હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 12ના સંસ્કૃત વિષયમાં મહાભારતનો થોડોક અભ્યાસ કરીશું, મહાભારતનો પરિચય મેળવીશું। તો ચાલો તૈયાર થઈ જાઓ। તો મહાભારત માટે ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક અહીંયા આપણે જોઈ રહ્યા છીએ। ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત વર્ષભ યદિ હસ્તિ તદ અન્યત્ર યન્ને હસ્તિ ન ક્વચિત। મહાભારત એક વિસ્તૃત ગ્રંથ છે। લગભગ આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે 1 લાખ શ્લોકો આ મહાભારત નામના એપિક એટલે કે મહાકાવ્યમાં છે। ત્યારે લગભગ વિશ્વ સાહિત્યના તમામ જ્ઞાન, દુર્ગુણો, સદ્ગુણો, તમામ પ્રકારની વિચારસરણી, કાર્ય અકાર્ય, તમામ સર્જનોથી દુર્જનો લઈને તમામ વસ્તુઓ અહીંયાનો એનો સમાવેશ થઈ ગયો છે। એટલે કવિ શું કહે છે જોઈએ, ભાષાંતરથી સમજવાનો પ્રયત્ન કરીએ। અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વિશે જે મહાભારતમાં કહેવાયું છે તે જ અન્યત્ર હશે, અને જે અહીં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય। આપણે આગળ પણ વાત કરી કે ખૂબ જ વિસ્તૃત અને વિશાળ મહાકાય આ ગ્રંથ હોવાના કારણે વિશ્વના તમામ જ્ઞાનનો સમાવેશ આ મહાકાવ્ય એપિકમાં થયો છે। અને એ કારણસર કવિ શું કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના રિલેટેડ જે પણ નોલેજ છે એ તમામ આ મહાભારતમાં સમાવેશ થઈ ગયેલો છે। એના સિવાય વિશ્વમાં ક્યાંય કશું બાકી રહેતું નથી। એટલે જ્ઞાન પ્રાપ્તિના એકમાત્ર સ્ત્રોત તરીકે મહાભારતને પણ આપણે લઈ શકીએ। જેમ દૂધને આપણે પૌષ્ટિક આહાર કહીએ છીએ, એમાં મહાભારતમાંથી તમામ પ્રકારનું જ્ઞાન મળશે। આ પ્રકારની ગર્વસભર ઘોષણા અને પ્રસિદ્ધિ છે તે મહાભારત છે, બરાબર। આપણે જોઈ રહ્યા છીએ કે ગર્વસભર ઘોષણા અને જે પ્રસિદ્ધ પંક્તિ અથવા શ્લોક આપણે જોયો છે એ કોની વિશે વાત છે તો મહાભારતની છે। મહાભારતની રચના આપણે પેપર સ્ટાઇલ જો અત્યારની વાત કરીએ તો કદાચ એમાં ચેન્જ થયો છે 2021ની જે એક્ઝામ છે બોર્ડની, તો VSQ જો પૂછાય એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન અથવા બીજા MCQમાં તો ટૂંકા પ્રશ્નો ખાસ જોઈશું। તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસની મનાઈ છે, ખાસ યાદ રાખીશું। અહીંયા વેદવ્યાસની મનાઈ છે, કારણ કે મોટાભાગની સંસ્કૃત કૃતિઓમાં જે લેખક હોય કે કવિ હોય એમના નામનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાના કારણે અન્ય કવિઓ અને લેખકોએ પોતાની કૃતિમાં એવો ઉલ્લેખ કર્યો હોય કે મહાભારતની કૃતિ અથવા મહાભારત નામનું મહાકાવ્ય વેદવ્યાસે લખ્યું છે, તો એમના વિચારો, એમના નોલેજ અથવા એમના કહેવાના કારણસર આપણે એવું માની લઈએ છીએ કે મહાભારતની રચના વેદવ્યાસે કરી છે। તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસની મનાય છે। વ્યાપક વિષય વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં જ્ઞાન છે, વિષય વસ્તુ ખૂબ જ વ્યાપક હોવાના કારણે આને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે। ટૂંકો પ્રશ્ન થઈ જાય કે મહાભારતને કયો વેદ કહે છે, અથવા પાંચમો વેદ કયો છે, અથવા પંચમ વેદ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો પંચમ વેદ તરીકે મહાભારતને ઓળખવામાં આવે છે। હવે ખાસ ટૂંકો પ્રશ્ન આ પણ પૂછાય કે મહાભારતની કુલ કેટલી આવૃત્તિઓ થઈ છે અને કઈ કઈ, તો મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે। કેટલી આવૃત્તિઓ થઈ છે? કુલ 3 આવૃત્તિઓ। સુધારા વધારા કરવાના જ્યારે જરૂર પડે ત્યારે ફર્સ્ટ આવૃત્તિ થયા પછી બીજી પ્રિન્ટ કરવાની થાય તો બીજી વાર તેમાં સુધારા વધારા થાય, એમ કરતાં ટોટલ 3 આવૃત્તિઓ થઈ છે। તો ટૂંકા પ્રશ્નમાં 3 આવૃત્તિઓ થઈ છે, અને કઈ કઈ તો એક છે જય, બીજું છે ભારત અને ત્રીજી છે મહાભારત। હવે જય વિશે વાત કરીએ તો મહાભારતનું એ વખતનું એટલે કે પ્રથમ આવૃત્તિનું કદ છે એ ખૂબ જ એમ કહી શકાય કે નાનું કહી શકાય, અથવા આમ તો 8000 શ્લોકો છે, પણ 1 લાખ શ્લોકની તુલનામાં 8000 શ્લોક ઓછા કહી શકાય, એટલે નાનું છે, ટૂંકું છે। બીજી આવૃત્તિ જે છે એ બીજું સંસ્કરણ છે, એ ભારતના નામે ઓળખાય છે, અને એમાં 24000 શ્લોકો હતા। અને જે ત્રીજું સંસ્કરણ છે અથવા ત્રીજી આવૃત્તિ જે છે એમાં કુલ કેટલા શ્લોકો છે? 1 લાખ શ્લોક હોવાનું મનાય છે। હવે સંસ્કૃતમાં મોટાભાગની સમસ્યા એવી છે કે લેખકે જે તે વસ્તુ લખી અથવા કવિએ જે પણ લખ્યું તામ્રપત્ર પર લખ્યું, અને ક્યારેક કોઈ સંજોગોમાં કારણે જેમ કે ભૂકંપથી લઈને કુદરતી આપત્તિના કારણે એ વસ્તુ ક્યાંક ખોવાઈ ગઈ, દટાઈ ગઈ અથવા મળતી નથી, તો તમામ શ્લોકો કદાચ હાલ સુધી મળ્યા ના હોય એવું બને। એટલે આ સંજોગોમાં મનાય છે, આવું લખવામાં આવે છે કે કુલ 1 લાખ શ્લોકો હોવાનું મનાય છે। વિશ્વ સાહિત્યમાં કદની દ્રષ્ટિએ આ ખાસ યાદ રાખવાનું છે, મહત્વનો પ્રશ્ન થઈ જાય છે કે કદની દ્રષ્ટિએ
સર્વપ્રથમ સ્થાન આ મહાભારત ભોગવે છે. વિસ્તૃત જ્ઞાન છે, વિષય વિસ્તૃત છે અને સાથે સાથે એની જે સાઇઝ છે, આપણે જોયું 1 લાખ શ્લોકો છે એટલે વિશ્વ સાહિત્યમાં કદની દ્રષ્ટિએ પણ આ મહાભારતનું સ્થાન કેવું છે? સર્વપ્રથમ છે. હવે આમાં ટોટલ કેટલા પર્વો છે? તો પર્વ જોઈએ. મહાભારતમાં કુલ 18 પર્વ છે. પરીક્ષામાં નાનો પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન પૂછાય, કુલ કેટલા પર્વ છે? અને 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો આપણે 4 પર્વના નામ લખવાના થાય. 18 પર્વ છે એટલે બધા પર્વો યાદ રાખવા કદાચ મુશ્કેલ થઈ જાય, તો સરળ હું તમને કહીશ કે કયા કયા ઇઝી યાદ રહેશે. તો પહેલાં જોઈ લઈએ, મહાભારતમાં કુલ કેટલા પર્વ છે? 18 પર્વ છે. કયા કયા? એક આદિ પર્વ, બીજો સભા પર્વ, ત્રીજું વન પર્વ, ચોથો વિરાટ પર્વ, પાંચમું ઉદ્યોગ પર્વ અને 6 ભીષ્મ પર્વ. હવે અહીંયા જે થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરશું તો 4 પર્વ સરળતાથી યાદ રહેશે, જેમ કે ભીષ્મ, દ્રોણ, કર્ણ અને શલ્ય. નામ પણ છે અને સરળતાથી યાદ પણ રહી જાય. તો ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ અને શલ્ય પર્વ નામના 4 પર્વ તમે પરીક્ષા માટે યાદ રાખી શકો છો. 10મું પર્વ છે સૌપ્તિક પર્વ, 11મું સ્ત્રી પર્વ, 12મું શાંતિ પર્વ, 13મું અનુશાસન પર્વ, 14મું છે આશ્વમેધિક પર્વ, 15 આશ્રમ પર્વ, 16 મૌસલ પર્વ, 17 મહાપ્રસ્થાનિક પર્વ અને 18 સ્વર્ગારોહણ પર્વ. આ રીતે 18 પર્વ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. છતાંય અહીંયા 6 થી લઈને 9 સુધીના નામ સાથેના છે એટલે સરળ છે. ટૂંકો પ્રશ્ન એક જોઈએ તો મહાભારતનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. મહાભારતનો રચનાકાળ કયો છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદી. હવે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન પૂર્વે એવો પ્રશ્ન આવે અથવા ઈસવીસન પૂર્વેને સમજવાની વાત આવે તો ઈસવીસન એટલે જ્યારથી ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, જેમ અત્યારે 2020 કે 2021 ચાલતા હોય તો એમના પહેલાં 500 વર્ષ, એટલે એમાં 2020 હોય અથવા 2021 છે તો એમાં 500 વર્ષ એડ કરવાના થશે, એટલે કે 2521 વર્ષ કહી શકાય રચનાકાળ છે. હવે મહાભારતમાં જે મહારાજાની વાતો છે અથવા જે એક પછી એક રાજાઓની વાત છે એની થોડીક સમજૂતી મેળવીએ તો મહારાજા ભરતથી આપણે સ્ટાર્ટ કરીશું. અને મહારાજા ભરત આપણા દેશનું જેમ નામ ભારત પડ્યું એ છે, અને એમના ત્યાં જે પુત્ર તરીકે જન્મ્યા એ છે શંતનુ. આ શંતનુની પહેલી પત્ની ગંગા છે, જેને આપણે નોર્મલ ગંગા નદી તરીકે ઓળખીએ છીએ, અને એમના એક પુત્ર છે ભીષ્મ. નોર્મલ કોઈ કારણસર પૃથ્વી ઉપર ગંગા માતાએ જન્મ લેવો પડ્યો અને પછી એમને શંતનુના સાથે મેરેજ થયા અને ભીષ્મ નામના પુત્ર થયો. હવે અહીંયાથી એમને જે શ્રાપ હતો એ પ્રમાણે પુત્રના દર્શન એમના જે પતિ એટલે કે શંતનુ કરે ત્યારે એમને પાછળ જતું રહેવાનું છે. તો અહીંયા 8 પુત્ર સુધી તો એટલે કે 7 પુત્ર સુધી તો ગંગા એમને પાણીમાં પ્રવાહમાં વહાવે છે, પણ 8મા પુત્ર વખતે શંતનુ એ ભીષ્મના દર્શન કરે છે, જોઈ જાય છે, અને એના કારણે હવે ગંગાએ પાછું સ્વર્ગમાં જવાનું છે. અહીંયા ગંગા અને ભીષ્મ બંને જતા રહે છે, એટલે કે ગંગા ભીષ્મને લઈને જતા રહે છે. શંતનુ એકલા પડી જાય છે અને આ કારણસર એમના સ્વાસ્થ્યની થોડીક સમસ્યા આવે છે, અને ત્યારબાદ એ સત્યવતી એટલે કે એક મત્સ્ય કન્યામાંના પ્રેમમાં પડે છે, વિવાહ થાય છે. અહીંયા સત્યવતી પોતાને એમ સમજે છે કે ભીષ્મ અથવા એમનો જે શંતનુનો પુત્ર છે ભીષ્મ એ રાજા બનશે અને મારા પુત્રોને રાજ શાસન મળશે નહીં, એટલે અહીંયા સત્યવતી શરત મૂકે છે અને એ શરત અનુસાર અહીંયા પછી ભીષ્મ પ્રતિજ્ઞા લે છે કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ અને સાથે જ હું ક્યારે રાજા બનીશ નહીં. શંતનુ અને સત્યવતીના મેરેજ થાય છે અને એમના જે પુત્ર થાય છે એ છે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય સ્વભાવમાં એટલા કંઈક સારા છે નહીં, એટલે મદિરા સેવનથી લઈને એમના કર્મો એક રાજાને શોભે એવા નથી, અને સાથે સાથે એમની કોઈ કાબિલિયત કે સામર્થ્ય ન હોવાના કારણે થોડીક સમસ્યા ઉદ્ભવે છે. એટલે આ દરમિયાન સત્યવતી ભીષ્મને કહીને એમના મેરેજ માટે અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરવાની પ્રવૃત્તિ કરે છે, અને આ કારણસર અંબિકા અને અંબાલિકાનું કિડનેપિંગ અથવા એક પ્રકારે અપહરણ કરીને ચિત્રાંગદ અને અંબિકા અને વિચિત્રવીર્ય અંબાલિકાના મેરેજ થાય છે. સાથે જ એક એમની ત્રીજી પુત્રી જે છે અંબા,
એમનું પણ અપહરણ કરવામાં આવે છે અને એના કારણે પછી ભીષ્મના જે મૃત્યુ વખતે જે આપણે નોર્મલ એમનું કારણરૂપ બને છે જે એ અંબા બને છે. એટલે અહીંયા આપણે ચિત્રાંગદની પત્ની અંબિકા અને વિચિત્રવીર્યની પત્ની અંબાલિકા છે. બંને જે પુત્ર છે એટલે કે ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના સ્વભાવ અને એમના સામર્થ્યના જે સમસ્યા છે એના કારણે થોડાક સમયમાં એટલે કે પુત્ર પ્રાપ્તિ થયા પહેલાં જ મૃત્યુ પામે છે. આ કારણે એ સમય માટે પ્રખ્યાત એવી પ્રથા નિયોગ પ્રથાથી અંબિકા અને અંબાલિકા પુત્ર પ્રાપ્તિ કરે છે અને બંનેની સાથે સાથે એક દાસી પણ એક પુત્ર પ્રાપ્ત કરે છે જે વિદુર છે. તો અંબિકા ધૃતરાષ્ટ્રને જન્મ આપે છે, અંબાલિકાનો પુત્ર પાંડુ છે અને એક દાસી છે એનાથી વિદુર નામનો પુત્ર થાય છે. ધૃતરાષ્ટ્રની જે પત્ની છે ગાંધારી છે અને એમના 101 પુત્રો છે. એમાં જે મહત્ત્વના નામ છે દુર્યોધન, દુશાસન અને દુશલા છે. આ તરફ પાંડુ જે છે એમની 2 પત્નીઓ છે કુંતી અને માદ્રી અને એમના જે સંતાન છે એ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન. માદ્રીના સંતાન છે નકુલ અને સહદેવ. અને આ 5 પાંડવોની જે પત્ની છે એ દ્રૌપદી છે. આ રીતે આમની આખી વંશાવલી છે. હવે મહાભારતનું જે સંક્ષિપ્ત કથાનક છે એ આ પ્રમાણે છે કે મહાભારતની મુખ્ય કથા વસ્તુ કૌરવો અને પાંડવો વચ્ચેના દ્વેષ, ઈર્ષ્યા, ખડરાગ અને કપટથી ભરપૂર છે. અહીંયા આપણે ઇંગ્લિશનો કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠને જો યાદ કરીએ તો કેન યુ ઇન્સ્ટોલ લવમાં શું કહે છે કે જ્યારે પાસ્ટ હર્ટ, ગ્રજ, રિઝેન્ટમેન્ટ આવી બધી લાગણીઓ હોય ત્યારે પ્રેમ પ્રસ્થાપિત થતો નથી. એમ અહીંયા આ કૌરવોના મનમાં પણ દ્વેષ, ખટરાગ અને કપટ છે. દુર્યોધન જ્યેષ્ઠ યુધિષ્ઠિર ભાઈ જે છે યુધિષ્ઠિર એ મહારાજ ના બને, રાજા ના બને તે માટે કપટ અને કાવતરા રચતો હોય છે. અને અમાનવીય વર્તન જે આપણે દ્રૌપદીના વસ્ત્રાહરણની વાત કરીએ છીએ અથવા ભીમને પેલા લાડુ, ઝેરી લાડુ ખવડાવીને એને મારવાની જે પ્રવૃત્તિ કરે છે એટલે કે અમાનવીય વર્તન કરતાં પણ ખચકાતો નથી. અનેક મહાનુભાવોના પ્રયત્નો આપણે કદાચ ધોરણ 11માં જોયું હોય એ પ્રમાણે ઘટોત્કચ, દૂત વાક્યમ એટલે કે કૃષ્ણ ભગવાન અથવા ઘટોત્કચ પ્રવૃત્તિ કરીને અથવા બાકીના પણ મહાનુભાવો એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પછી દ્રોણાચાર્ય હોય, ભીષ્મ પિતા હોય, કૃપાચાર્ય હોય, બધા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ છતાં પણ સમજાવટ બાદ પણ કુરુક્ષેત્રના મેદાનમાં અત્યંત વિનાશકારી યુદ્ધ થાય છે. અહીંયા માણસને ગમે તેટલું સમજાવે પણ એનો ઈરાદો જ ના હોય તો એ દુર્યોધન કંઈ સમજવા તૈયાર થતો નથી અને એ કારણે પછી યુદ્ધ થાય છે. તેમાં ધર્મ, માનવતા, દયા, કર્તવ્ય, સહિષ્ણુતા અને સામર્થ્યનો વિજય થાય છે. અહીંયા સામર્થ્યની સાથે સાથે વ્યક્તિનામાં જે ગુણો છે, ધર્મ છે, માનવતા, દયા, કર્તવ્ય અને સહિષ્ણુતા એનો ખાસ વિજય થાય છે. મહાભારત જ્ઞાન, કર્મ અને ભક્તિભાવથી ભરપૂર છે. મહાભારતની સ્ટોરી આપણે વાત કરી રહ્યા છીએ, કથા ખૂબ જ વિસ્તૃત છે. સાથે સાથે આપણે ગીતાની વાત કરીએ, અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચેની વાત કરીએ તો કર્મ અને ભક્તિભાવથી આ ભરપૂર છે. અહીં સર્વેશ્વર જે ભગવાન કૃષ્ણની વાત કરીએ તો કોઈ અદૃશ્ય અને અલભ્ય નહીં, અહીંયા મેળવવા મુશ્કેલ નહીં, પણ જેમ આપણે વાત કરીએ છીએ કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેની જે ભક્તિ છે એ મિત્ર સખા ભાવ છે. તો સખા, મિત્ર, માર્ગદર્શક અને સામાન્ય મનુષ્યની જેમ સુખ અને દુઃખના ભોગી છે. અહીંયા કૃષ્ણ ભગવાન પણ સુખ અને દુઃખનો ભોગ કરે છે. સાથે સાથે એક મિત્ર બનીને, અર્જુનના મિત્ર હોય કે પાંડવોના માર્ગદર્શક બનીને અને સામાન્ય મનુષ્યની જેમ સુખ દુઃખના ભોગી છે. પરીક્ષામાં આપણે નોર્મલ તમને કોઈ મુદ્દો યાદ હોય તો તમે સામાન્ય રીતે વિસ્તૃત લખી શકો છો. એટલે મેં અહીંયા લખ્યું છે કે મુખ્ય પ્રસંગો કયા કયા છે. તો દ્રૌપદીનો સ્વયંવર અહીંયા નોર્મલ અહીંયા મહત્ત્વનો મુદ્દો છે, મહત્ત્વનો પ્રસંગ છે. અને દ્રુપદ રાજા જે છે ત્યાં દ્રૌપદીના જે સ્વયંવરમાં પેલી મત્સ્યની જે આંખને ભેદવાની જે સ્પર્ધા છે એમાં જે અર્જુન જીતે છે અને પછી જે છે પછી જુગારની રમત છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે, મહત્ત્વનો મુદ્દો છે. પાંડવોનો વનવાસ છે. વનવાસ દરમિયાન ઘણી બધી શક્તિઓ, ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી એની વાત છે. સાથે સાથે શ્રી કૃષ્ણ અને અન્ય મહાનુભાવો દ્વારા સમાધાનના જે પ્રયાસો, યુદ્ધ ના થાય એના માટેના પ્રયાસો છે. પછી છેવટે કુરુક્ષેત્રનું યુદ્ધ થાય છે. પાંડવોનો છેલ્લે વિજય અને અંતે પાંડવોનું સ્વર્ગારોહણ. આ મુદ્દા ઉપર તમે 3-4 લાઈન પણ લખી દો તો પણ આરામથી તમને આ ટૉપિકમાં 3 માર્ક્સ સરળતાથી મળી જશે.
અહીંયા આ જોઈએ, આ પણ ખૂબ જ મહત્ત્વનો અને ટૂંકો પ્રશ્ન પૂછાયો છે કે શ્રીમદ ભગવદ્ ગીતા વિશ્વનો અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. ભીષ્મ પર્વના, અહીંયા આ યાદ રાખવાનું છે, ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના 18 અધ્યાયો, આ ગીતાના જે 18 અધ્યાયો છે એની વાત છે, શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. તેમાં વર્ણિત જ્ઞાન અને કર્મના સિદ્ધાંતો જગ પ્રસિદ્ધ વિશ્વમાં ફેલાયેલા છે, સાથે સાથે જગમાન્ય અને જગ માર્ગદર્શક બની રહ્યા છે. તમામ લોકો એને માન્ય રાખે છે અને સાથે સાથે એનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. એટલે આ ખાસ યાદ રાખશું કયા કયા અધ્યાય છે અને કયો પર્વ છે, તો ભીષ્મ પર્વ, અને અધ્યાય નંબર છે 25 થી 42. આ પણ એક ટૂંકો પ્રશ્ન છે. પૂના એટલે કે મહારાષ્ટ્રમાં આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ છે. અહીંયા કોઈપણ રિસર્ચ માટે માન્યતા પ્રાપ્ત એવી આવૃત્તિની વાત કરી છે, જેનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન વિવેચન માટે વગેરે માટે કરવામાં આવે છે. ક્યાં છે આ? તો ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો પૂના અને મહારાષ્ટ્રમાં. ખૂબ જ સરળ છે. PDF ઉપલબ્ધ છે, તમે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરશો અને અભ્યાસ કરશો. થેન્ક યુ.